હોસ્પિટલમાં દર્દી જ્યારે જાય ત્યારે તેમને એક આશા હોય છે કે હોસ્પિટલમાં જઈને તેમને રાહત મળશે, પરંતુ પાદરાની આરોગ્ય કેન્દ્રમાં જો તમે જાઓ તો તમને સારવાર તો મળી રહેશે, પરંતુ તમારું માથું સલામત રહે કે ના રહે એ કોઈ ગેરંટી નહીં, કારણ કે આરોગ્ય કેન્દ્રની છત જોખમી હાલતમાં છે। સામૂહિક આરોગ્ય કેન્દ્રની છતમાંથી ઠેર ઠેર પોપડા પડી રહ્યા છે। સદનસીબે જ્યારે આ ઘટના બની ત્યારે ઓપીડી ચાલુ ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી। આ ઘટના સરકારી હોસ્પિટલોની જર્જરિત હાલત છતી કરે છે। સ્થાનિકો જણાવી રહ્યા છે કે હોસ્પિટલની છતમાંથી પોપડા પડવાની ઘટનાઓ વારંવાર બનતી રહે છે, જે દર્દીઓ અને સ્ટાફ બંને માટે જોખમી છે। સ્લેબ તૂટી પડવાના લીધે જે પોપડા છે નીચે પડ્યા છે, અને એ પોપડા પડવાના કારણે કાલે તો કોઈ જાનહાનિ નથી થઈ, પણ આવનારા સમયની અંદર જ્યારે ઓપીડી ચાલુ હોય, જ્યારે અહીંયા દર્દીઓની સંખ્યા વધારે હોય ને ત્યારે જો કોઈ કદાચ આવી રીતના સ્લેબ તૂટી પડશે તો એની જવાબદારી કોણ લેશે? આ દુર્ઘટના થશે એની જવાબદારી કોણ લેશે? એટલે પાદરા હોસ્પિટલની અંદર તમામ જેટલા પણ સ્લેબ છે એ અત્યારે જર્જરિત છે, લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે, સ્લેબ ગમે ત્યારે તૂટી પડે એવી કન્ડિશન છે।